હેલો એવરીવન, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. હું પ્રોફેસર તહસીન કાદરી. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ બીએસસી સેમેસ્ટર 3, એમાં ફિઝિક્સ પેપર CC 303, યુનિટ પહેલું ક્લાસિકલ મિકેનિક્સ, લેક્ચર નંબર 5. આજના લેક્ચરમાં આપણે જોશું, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જોયું કે કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા કણના 3 ગુણધર્મો છે, બરાબર. પહેલું, સાબિત કરો કે કોણીય વેગમાન કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા પદાર્થનો કોણીય વેગમાન અચળ હોય છે, બરાબર. બીજું, સાબિત કરો કે કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા પદાર્થ માટે એરિયલ વેલોસિટી એટલે કે ક્ષેત્રીય વેગ, બરાબર, ક્ષેત્રફળ એકમ સમયમાં જે બદલાય છે એ અચળ હોય છે, બરાબર. ક્ષેત્રીય વેગ અચળ હોય છે એ સાબિત કરો, બરાબર. એમાં ત્રીજો ક્વેશ્ચન, કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા ગુણધર્મોનો ત્રીજો ક્વેશ્ચન, કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા કણની કુલ ઉર્જા કેપિટલ E અચળ હોય છે, બરાબર. એની જે કુલ ઉર્જા હોય છે, સ્થિતિ ઉર્જા હોય કે ગતિ ઉર્જા હોય, એ બંનેનો સરવાળો કરીએ એટલે કુલ ઉર્જા આવે, બરાબર. એ અચળ રહે છે, બરાબર. સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા એ બંનેનો સરવાળો એટલે કે કુલ ઉર્જા અચળ હોય છે, બરાબર. આની પહેલાં તમને સમજાવ્યું એમ કે કેન્દ્રીય બળ ક્ષેત્ર એટલે કે એવું ક્ષેત્ર કે જેમાં કણ જે છે એ કેન્દ્રને અનુલક્ષીને ગતિ કરતું હોય અને એને કેન્દ્ર તરફ બળ લાગતું હોય, અને બળનું મૂલ્ય જે છે એ કેન્દ્રથી કણના અંતર ઉપર આધારિત હોય. જેમ જાજુ અંતર હોય એમ બળ ઓછું લાગે, કણ જેટલો કેન્દ્રથી નજીક હોય એમ જાજુ બળ લાગે, વધારે બળ લાગે. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું. તો હવે આજે આપણે આગળ વધીએ, બરાબર. સાબિત કરીએ કે E બરાબર અચળ હોય છે. એક્ઝામમાં કઈ રીતે પૂછાય તો કંઈ સાબિત કરો કે કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા કણની કુલ ઉર્જા કેપિટલ E અચળ હોય છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ક્વેશ્ચન 7 માર્કમાં પૂછી શકાય, બરાબર. 4 થી 7 માર્કમાં, 4 માર્કમાં પણ પૂછી શકાય, 7 માર્કમાં પણ પૂછી શકાય એવો ક્વેશ્ચન છે, સિંગલ, બરાબર. આની પહેલાંના લેક્ચરમાં તમને કીધું હતું કે ત્રણેય જો ક્વેશ્ચન પૂછાય તો 14 માર્કમાં કમ્બાઈન પૂછાય, બરાબર, 12 થી 14 માર્કમાં. અને જો સિંગલ આ ક્વેશ્ચન પૂછાય તો 4 થી 7 માર્કમાં પૂછાશે. ઓકે, તો બે રીતે આમાં પૂછી શકાય, બરાબર. સાબિત કરો કે કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા કણની કુલ ઉર્જા કેપિટલ E અચળ હોય છે, અથવા તો સાબિત કરો કે dE/dt બરાબર 0 થાય, બરાબર. dE/dt બરાબર 0 થાય એનો મતલબ એમ કે E અચળ છે, બરાબર. તો એનો આન્સર આપણે આપીએ કુલ ઉર્જા. પહેલાં હવે આપણે E બરાબર અચળ એવું સાબિત કરવું છે, તો પહેલાં E એટલે શું, બરાબર, એ ડિફાઇન કરવું પડે અને Eનું એક સૂત્ર મેળવવું પડે. પછી E જે ક્વોન્ટિટી હોય, જે આ સૂત્ર જે આવે, બરાબર, Eનું, E અચળ છે એવું સાબિત કરી દઈએ તો E અચળ છે એવું સાબિત થઈ જશે, બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, બરાબર, કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી, બરાબર. તેથી E બરાબર 1/2 ગતિ ઉર્જા 1/2 mv² પ્લસ સ્થિતિ ઉર્જા કેપિટલ V ઓફ R, બરાબર. અહીં જે v² છે એ વેગ છે, બરાબર, સ્મોલ v છે અને એ વેગ માટે વપરાય છે. અને અહીંયા જે કેપિટલ V છે, V ઓફ R, એ સ્થિતિ ઉર્જાનો સિમ્બોલ છે, બરાબર. એટલે આ બંને અલગ અલગ છે, બંને મિક્સ ન કરી દેતા, આનું ધ્યાન રાખજો, બરાબર. ઓકે, ધ્રુવીય યામ પદ્ધતિમાં વેગ નીચે મુજબ લખી શકાય. હવે આ આપણે નોર્મલી વાત કરતા હોય, બરાબર, કાર્ટેશિયન યામ પદ્ધતિમાં વેગ અને રેખીય વેગની વાત કરતા હોય ત્યારે ½ mv² લખતા હોઈએ છીએ. પણ અહીં આપણે ધ્રુવીય યામ પદ્ધતિની વાત કરીશું, કારણ કે કણ જે છે કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરે છે એના માટે, અને કોણીય ગતિ કરે છે, બરાબર. તો આપણે વેગનું ધ્રુવીય યામ પદ્ધતિમાં વેગ મેળવ્યો હતો, બરાબર. વેગનો રેખીય અને કોણીય ઘટક મેળવ્યો ત્યારે આખું વેગનું સૂત્ર મેળવ્યું હતું, બરાબર. તો આ છે વેગ, ધ્રુવીય યામ પદ્ધતિમાં વેગ V બરાબર R ડોટ ER પ્લસ R થીટા ડોટ E થીટા. R ડોટ એટલે વેગ જ થાય અને E રેખીય ઘટક છે, પ્લસ R થીટા ડોટ એટલે કે કોણીય વેગ થાય E થીટા. ER અને E થીટા બંને એકમ સદિશો છે, બરાબર. ક્લિયર એટલું? પહેલાં Eનું સૂત્ર, E બરાબર કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા એટલે ½ mv² પ્લસ સ્થિતિ ઉર્જા એટલે કેપિટલ V ઓફ R, બરાબર. સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે સાદુરૂપ આપતા નથી, ખાલી આખા ક્વેશ્ચનમાં એને
કેપિટલ વી ઓફ આર તરીકે જ યુઝ કરશું. બરાબર, જે પણ સાદુરૂપ આપશું એ અહીંયા આપશું આપણે હાફ એમ વી સ્ક્વેરમાં. ઓકે, તો વી બરાબર ધ્રુવીયયામ પદ્ધતિમાં એનું ઇક્વેશન લખ્યું. તો વી સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર થશે, જે આખા કાઉન્સનો સ્ક્વેર થશે. બરાબર, આખા કાઉન્સનો સ્ક્વેર થશે એટલે કે જે પેલો એકમ સદિશ છે એનો જે સહગુણક હોય એનો વર્ગ વત્તા આર ડોટનો સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થીટા ડોટનો સ્ક્વેર, ઇક્વેશન નંબર 2. હવે આ કઈ રીતે થાય તો સમજવા માટે એક એક્ઝામ્પલ લીધું છે. આ તમારે એક્ઝામમાં કે ક્યાંય લખવાનું નથી. બરાબર, આ તમને સમજાવવા માટે મેં લખેલું છે. ધારો કે કોઈ સદિશ છે ઝેડ બરાબર એક્સ આઈ પ્લસ વાય છે. એક્સ જે છે એ આઈ કેપનો સહગુણક છે, વાય છે એ જે કેપનો સહગુણક છે. બરાબર, આઈ કેપ અને જે કેપ એ એકમ સદિશ છે, ઈ આર અને ઈ થીટાની જેમ. ઓકે, તો આનો સ્ક્વેર કરવો એનો મતલબ શું? ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બંને બાજુ સ્ક્વેર થશે, ઇઝ ઇક્વલ ટુ એનો સ્ક્વેર મતલબ એવું કે બંનેનું ડોટ પ્રોડક્ટ લેવાનું. બરાબર, તો એક્સ આઈ ડોટ એક્સ આઈ ડોટ આઈ તો 1 થશે, એક્સ ઇન્ટુ એક્સ એક્સ સ્ક્વેર પ્લસ વાય જે ડોટ વાય જે, તો વાય ઇન્ટુ વાય સ્ક્વેર જે ડોટ જે 1. બરાબર, તો તમે ઝેડ સ્ક્વેર કરશો તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો સિમ્પલી તમે જે પેલો હોય અહીંયા દેખાડ્યા એ પ્રમાણે પહેલું હોય એનો સ્ક્વેર વત્તા બીજાનો સ્ક્વેર એટલે ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર લખી શકાય. તો સેમ વે ધ્રુવીયયામ પદ્ધતિમાં પણ વી સ્ક્વેર બરાબર આર ડોટ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થીટા ડોટનો સ્ક્વેર લખી શકાય. બરાબર, તો આને આપણે આપશું ઇક્વેશન નંબર 2. સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1 આપણે જે હાફ એમ વી સ્ક્વેરવાળું લખ્યું હતું એમાં ધ્રુવીયયામ પદ્ધતિમાં વી મેળવી અને વી સ્ક્વેર કરી અને એની કિંમત આપણે મૂકી છે. બરાબર, તો ઈ બરાબર હાફ એમ વી સ્ક્વેરની જગ્યાએ આર ડોટ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર થીટા ડોટનો સ્ક્વેર પ્લસ વી ઓફ આર. બરાબર, કેપિટલ વી ઓફ આર. ઈ ઇઝ ઇક્વલ ટુ આ કાઉન્સ ખોલી નાખું તો હાફ એમ આર ડોટનો સ્ક્વેર પ્લસ હાફ એમ આર સ્ક્વેર થીટા ડોટનો સ્ક્વેર પ્લસ વી ઓફ આર, સમીકરણ નંબર 3. બરાબર, આ કેપિટલ ઈ કુલ ઉર્જાનું સૂત્ર છે ધ્રુવીયયામ પદ્ધતિમાં. બરાબર, આપણે કેપિટલ એલ અચળ છે એવું સાબિત કરવાનું હતું ત્યારે આપણે શું કર્યું હતું? સૌપ્રથમ કેપિટલ એલ બરાબર મ્યુ આર સ્ક્વેર થીટા ડોટ તારાવ્યું હતું. બરાબર, અને મ્યુ આર સ્ક્વેર થીટા ડોટ છે એ અચળ છે એવું સાબિત કર્યું હતું. એની ઉપરથી આપણે કીધું હતું કે એલ જે છે એ અચળ છે. સેમ આપણે આ ટર્મ જે છે એનું વિકલન 0 થાય એવું સાબિત કરી દઈએ. એનો મતલબ કે આ ટર્મ અચળ છે, આ ટર્મ અચળ છે મીન્સ કેપિટલ ઈ અચળ છે એવું સાબિત થઈ જશે. ઓકે, તો સમજાઈ ગયું તમને ક્વેશ્ચન આખો? કેપિટલ ઈનું સૂત્ર આપણે મેળવી લીધું છે, એને આપણે આપશું ઇક્વેશન નંબર 3. ઓકે, હવે કેપિટલ એલ બરાબર મ્યુ આર સ્ક્વેર થીટા ડોટ આ આપણે જાણીએ છીએ. બરાબર, પ્રીવિયસ જે એક્ઝામ્પલ ગણ્યું એની ઉપરથી. તો થીટા ડોટ બરાબર એલ અપોન મ્યુ આર સ્ક્વેર, અહીંયાથી આ બે આમ છેદમાં મોકલી દઉં તો થીટા ડોટ કરતા બની જાય. તો થીટા ડોટ બરાબર એલ અપોન મ્યુ આર સ્ક્વેર. બરાબર, તો થીટા ડોટનો સ્ક્વેર બરાબર એલ સ્ક્વેર અપોન મ્યુ સ્ક્વેર આરની 4 ઘાત થશે. બરાબર, રેઝ ટુ 4, સમીકરણ નંબર 4. સમીકરણ 4ની કિંમત જે છે સમીકરણ 3માં મૂકતા ઈ બરાબર હાફ એમ આર ડોટનો સ્ક્વેર પ્લસ હાફ એમ આર સ્ક્વેર થીટા ડોટનો સ્ક્વેર છે એની જગ્યાએ આપણે મૂકશું એલ સ્ક્વેર મ્યુ સ્ક્વેર એલ સ્ક્વેર અપોન મ્યુ સ્ક્વેર ઇન્ટુ આર રેઝ ટુ 4 પ્લસ વી ઓફ આર. બરાબર, તો ઈ ઇઝ ઇક્વલ ટુ હાફ મ્યુ આર ડોટનો સ્ક્વેર પ્લસ, હવે અહીંયા એક એમ છે અહીંયા આર સ્ક્વેર છે. બરાબર, આપણે ક્લાસિકલ મિકેનિક્સમાં એમ અને મ્યુ બંને સેમ ગણીએ છીએ. બરાબર, માસની જગ્યાએ રિડ્યુસ માસનો કન્સેપ્ટ લાવીએ છીએ. તો અહીંયા એમ જે છે એ માસ જ છે અને રિડ્યુસ માસ પણ ગણી શકીએ આપણે. બરાબર, આપણે સિમ્બોલ એમનો વાપરવા એની જગ્યાએ મ્યુનો વાપરવાનો હતો. બરાબર, તો આ મ્યુ છે. બરાબર, તો અહીંયા મ્યુ અને અહીંયા મ્યુ સ્ક્વેર, તો એક એક મ્યુ કેન્સલ થશે. બરાબર, તો છેદમાં રહેશે એક મ્યુ. બરાબર, અહીંયા આર સ્ક્વેર છે, અહીંયા આરની 4 ઘાત છે તો છેદમાં રહેશે આર સ્ક્વેર. બરાબર, તો એલ સ્ક્વેર અપોન આ 2m નામ 2 મ્યુ આર સ્ક્વેર પ્લસ વી ઓફ આર. બરાબર, તો આ થઈ ગયું સમીકરણ નંબર 5. આ પણ કેપિટલ ઈ કુલ ઉર્જાનું સમીકરણ છે. બરાબર, આ યાદ રાખજો.
સમીકરણ નંબર 5 ક્લિયર. ઓકે, હવે બળની વ્યાખ્યા મુજબ બળનો રેખીય ઘટક એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ એ આર, કારણ કે એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ, એમની જગ્યાએ મ્યુ, એની જગ્યાએ એ આર, કેમ કે આપણે રેખીય ઘટક લઈએ છીએ એટલે. બરાબર. તો મ્યુ એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડબલ ડોટ માઇનસ મ્યુ આર ડોટ થીટા ડોટ નો સ્ક્વેર, કારણ કે એ આર જે રેખીય ઘટક આપણે તાકાવ્યો તો એ શું થશે, આર ડબલ ડોટ માઇનસ આર ડોટ થીટા ડોટનો સ્ક્વેર. બરાબર. આની પ્રીવિયસ જેટલા ક્વેશ્ચન આપણે કર્યા એમાં એન્ગ્યુલર મોમેન્ટમ, કોણીય વેગમાન જે છે એનું સૂત્ર હતું એલ બરાબર મ્યુ આર સ્ક્વેર થીટા ડોટ, પછી વેગ અને પ્રવેગના રેખીય અને કોણીય ઘટકો તાકાવ્યા હતા, એ એટલું તમારે યાદ રાખવું પડશે આ ક્વેશ્ચન માટે. બરાબર. તો અહીંયા જે છે એ આરની કિંમત મૂકી છે અને સાદું રૂપ આપેલું છે. બરાબર. તો એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડબલ ડોટ માઇનસ મ્યુ આર ડોટ થીટા ડોટનો સ્ક્વેર. પરંતુ બળની જે વ્યાખ્યા છે એક બીજી વ્યાખ્યા છે કે નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ, જે સ્થિતિ ઉર્જા છે એનું આરની સાપેક્ષે ગ્રેડિયન્ટ લેવામાં આવે, બરાબર, અને નેગેટિવ સાઇન લેવામાં આવે તો એ બળ જેટલું થાય. બરાબર. તો આ બળની વ્યાખ્યા છે. બળની બીજી વ્યાખ્યા ઉપરથી કહી શકાય, ઇંગ્લિશમાં એને કહેવાય નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ફોર્સ. બરાબર. તો આ જે એફ ઓફ આરની કિંમત જે છે એ આપણે અહીંયા મૂકશું. બરાબર. એટલે આવશે માઇનસ ડી બાય ડી આર ઓફ વી. બરાબર. દરેક જગ્યાએ વી ઓફ આરની જગ્યાએ ખાલી વી લખું છું અત્યારે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડબલ ડોટ માઇનસ મ્યુ આર થીટા ડોટનો સ્ક્વેર માઇનસ ડી બાય ડી આર ઓફ કેપિટલ વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડબલ ડોટ માઇનસ મ્યુ આર થીટા ડોટનો સ્ક્વેરની જગ્યાએ લખશું એલ સ્ક્વેર અપોન મ્યુ સ્ક્વેર આર એસ ટુ 4. ઓકે. માઇનસ ડી બાય ડી આર ઓફ કેપિટલ વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડબલ ડોટ માઇનસ, અહીંયા એક મ્યુ છે, અહીંયા એક આર છે, તો એક મ્યુ કેન્સલ એટલે છેદમાં એક મ્યુ વધશે. અહીંયા એક આર છે, અહીંયા આરની 4 ઘાત છે એટલે એક આર કેન્સલ થશે એટલે છેદમાં આરની 3 ઘાત વધશે. બરાબર. અહીંયા તો એલ સ્ક્વેર અપોન મ્યુ આર એસ ટુ ક્યુબ, એને આપણે આપીએ ઇક્વેશન નંબર 6, સમીકરણ 6. આટલું ક્લિયર થઈ ગયું? ઓકે. હવે મારે આનું વિકલન ગોતવું છે. બરાબર. ડી બાય ડી આર ઓફ માઇનસ 1 અપોન આર ક્યુબ, આર સ્ક્વેર, માઇનસ 1 અપોન આર સ્ક્વેર. તો એનું વિકલન શું થાય? ડી બાય ડી આર ઓફ માઇનસ 1 અપોન આર સ્ક્વેર એટલે અંશમાં લઉં તો આરની -2 ઘાત થાય. બરાબર. તો હવે આનું વિકલન આપણે સરળતાથી કરી શકીએ. કઈ રીતે? તો કે પહેલાં ઘાત છે એ આગળ આવશે. બરાબર. તો અહીંયા એક માઇનસ હતું તે -2 આગળ આવે તો માઇનસ માઇનસ પ્લસ 2, આર એસ ટુ 1 ઘાત ઓછી થશે. બરાબર. 1 ઘાત ઓછી થાય, -2 -1, -2 -1 એટલે -3, 1 ઘાત ઓછી થાય એટલે આર એસ ટુ -3 થશે. બરાબર. તો માઇનસ માઇનસ અહીંયા તો પ્લસ થઈ ગયું એટલે આનું વિકલન થશે 2 આર એસ ટુ -3 ઇઝ ઇક્વલ ટુ 2 અપોન આર ક્યુબ. આવું લખી શકાય. બરાબર. તો 1 અપોન આર ક્યુબ હોય તો એની જગ્યાએ હું અહીંયા 1/2 ડી બાય ડી આર માઇનસ 1 અપોન આર સ્ક્વેર એવું લખી શકું. આમાંથી આ જે સમીકરણ 7 આપ્યું છે એમાંથી 1 અપોન આર ક્યુબને કરતા બનાવવું. બરાબર. તો બંને બાજુ મારે 2 વડે ભાગવું પડે. તો અહીંયા 1/2 આવી જશે, અહીંયા 1 થઈ જશે એટલે 1 અપોન આર ક્યુબ થઈ જશે. તો 1 અપોન આર ક્યુબ બરાબર શું થશે? 1/2 ડી બાય ડી આર માઇનસ 1 અપોન આર સ્ક્વેર. બરાબર. તો 1 અપોન આર ક્યુબ ક્યાં આવતું હતું? તમને પાછલી સ્લાઇડમાં લઈ જાઓ. આ સ્લાઇડમાં તમે અહીંયા જોઈ શકો છો ઇક્વેશન 6 છે ત્યાં 1 અપોન આર ક્યુબ છે. બરાબર. તો 1 અપોન આર ક્યુબ છે ત્યાં આપણે લખવું છે માઇનસ ડી બાય ડી આર ઓફ માઇનસ 1 અપોન આર સ્ક્વેર. બરાબર ને? ક્લિયર? તો 1 અપોન આર ક્યુબ બરાબર આપણે એ કિંમત મૂકશું સમીકરણ 6 અને 7 પરથી, એટલે કે 7ની કિંમત છે એ 6માં મૂકવાની છે. બરાબર. તો માઇનસ ડી બાય ડી આર ઓફ કેપિટલ વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડબલ ડોટ માઇનસ 1/2 ડી બાય ડી આર ઓફ માઇનસ 1 અપોન આર સ્ક્વેર. આ જે 1 અપોન આર ક્યુબ હતું એની જગ્યાએ આપણે આટલું મૂક્યું, આ 1/2 અને આખી ટર્મ. બરાબર. ઇન્ટુ એલ સ્ક્વેર અપોન મ્યુ. બરાબર. તેથી માઇનસ ડી બાય ડી આર ઓફ કેપિટલ વી
ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડબલ ડોટ પ્લસ ડી બાય ડી આર ઓફ, હવે અહીંયા એક માઇનસ છે, એક માઇનસ અહીંયા છે, કાઉન્સ ખોલવું એટલે માઇનસ બહાર આવે એટલે માઇનસ માઇનસ પ્લસ ડી બાય ડી આર. હવે 1/2 છે એ અચળ છે તો એને વિકલનની અંદર રાખવું કે બહાર રાખવું કાંઈ ફેર પડશે નહીં. સેમ વે એલ સ્ક્વેર છે એ પણ અચળ છે, છેદમાં મ્યુ છે એ પણ અચળ છે, એટલે હું એને વિકલનની અંદર લઈ જાઉં કે બહાર રાખવું કાંઈ ફેર પડશે નહીં. હું એને સાદુરૂપ આપવા માટે વિકલનની અંદર લઈ જાઉં છું, બરાબર, એક ટર્મ વ્યવસ્થિત બને એની માટે. તો આપણે ઇક્વેશન શું લખ્યું? માઇનસ ડી બાય ડી આર ઓફ કેપિટલ વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડબલ ડોટ પ્લસ ડી બાય ડી આર ઓફ એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર. ક્લિયર? સાદુરૂપ આપ્યું, ક્લિયર થઈ ગયું તમને? ઓકે. હવે તો કે અહીંયા તમે જુઓ છો, બરાબર, અહીંયા માઇનસવાળી ટર્મ છે તો હું આને જમણી બાજુ લઈ જાઉં તો એ પ્લસ થશે, તો બધું હું એક બાજુ ભેગું કરું છું, બરાબર, અને જમણી બાજુ લખું છું બધુંય, અને મ્યુ આને આ સાઈડથી શરૂઆત કરીશ લખવાની, બરાબર. તેથી મ્યુ આર ડબલ ડોટ પ્લસ ડી બાય ડી આર ઓફ એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર પ્લસ આ જે ડાબી બાજુ હતું એને જમણી બાજુ આપણે લઈ આવ્યા એટલે ડીવી બાય ડી આર, ઓલી બાજુ માઇનસ હતું આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, ઇઝ ઇક્વલ ટુ 0. બધું એક બાજુ ભેગું કરી નાખ્યું, બરાબર. તેથી મ્યુ આર ડબલ ડોટ એમ નામ પ્લસ ડી બાય ડી આર ઓફ કેપિટલ, હવે અહીંયા જુઓ તમે ડી બાય ડી આર અહીંયા છે, ડી બાય ડી આર અહીંયા છે, બરાબર, તો બેમાંથી કોમન કાઢું છું એટલે એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 0. આટલું ક્લિયર? હવે બંને બાજુ આર ડોટ વડે ગુણતા, બરાબર, અહીંયા આર ડોટ વડે આખામાં ગુણાશે, અહીંયા આર ડોટ વડે ગુણાશે, પણ અહીંયા 0 છે એટલે કાંઈ 0નું 0 રહેશે, અહીંયા બધે આર ડોટ આવી જશે, બરાબર. તો બંને બાજુ આર ડોટ વડે ગુણતા મ્યુ આર ડોટ આર ડબલ ડોટ પ્લસ આર ડોટ એટલે ડી આર બાય ડીટી, તો અહીંયા સાદુરૂપ આપીને લખ્યું છે ડી આર બાય ડીટી ઇન્ટુ આ ટર્મ આખી એમ નામ, બરાબર, ડી બાય ડી આર કાઉન્સમાં એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર એટલું? ઓકે. હવે આની પહેલાં આપણે તારાવ્યું હતું, બરાબર, હાફ મ્યુ આર ડોટનો સ્ક્વેર, બરાબર, હાફ મ્યુ આર ડોટનો સ્ક્વેર એનું ટીની સાપેક્ષે વિકલન કરો ને તો એ આવું આવે, બરાબર. આની પહેલાંના ક્વેશ્ચનમાં આપણે એવું વિકલન લીધું હતું કે હાફ મ્યુ આર ડોટનો સ્ક્વેર એનું ટીની સાપેક્ષે વિકલન કરો તો એ આવું આવશે, બરાબર. તો આ ટર્મની જગ્યાએ ડાયરેક્ટ હું એ મૂકી દઉં છું, બરાબર. આ જે આખી ટર્મ છે એની જગ્યાએ ડાયરેક્ટ લખું છું ડી બાય ડીટી ઓફ હાફ મ્યુ આર ડોટનો સ્ક્વેર. તમારે ચેક કરવા માટે કરવું હોય તો કરી જુઓ. આ હાફ મ્યુ જે છે એ કોન્સ્ટન્ટ રહેશે, આર ડોટનો સ્ક્વેર છે એનું વિકલન શું થશે ટીની સાપેક્ષે? પહેલાં તો બગડો આગળ આવી જશે એટલે બગડો કેન્સલ થઈ જશે, ઇન્ટુ આર ડોટ ઇન્ટુ આર ડોટનું વિકલન પાછું એટલે આર ડબલ ડોટ, એટલે આવી ગયું મ્યુ આર ડોટ ઇન્ટુ આર ડબલ ડોટ, બરાબર. તો આ જે ટર્મ છે એની જગ્યાએ ડાયરેક્ટ આ ટર્મ લખું છું, ઓકે. પ્લસ અહીંયા ડી આર છે, આઈ ડી આર છે તો એ કેન્સલ કરું છું, ડી બાય ડીટી રાખું છું અહીંયા, આ જે છે ને ડી અને ડી બાય ડીટી ઓફ કેપિટલ એલ અપોન 2 મ્યુ આર સ્ક્વેર પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર એટલું તમને? તો હવે અહીંયા જુઓ, અહીંયા ડી બાય ડીટી છે, આઈ ડી બાય ડીટી છે, તો આખામાંથી ડી બાય ડીટી કોમન કાઢી શકું, બરાબર. આપણે બંને બાજુ આર ડોટ શું કામ ગુણાયું સમજાણું તમને? આ સાદુરૂપ આપી અને આવી ટર્મ લાવી હતી એટલે આપણે આર ડોટ વડે ગુણ્યું, બરાબર. હવે આવી ટર્મ શું કામ લાવી હતી? કારણ કે કેપિટલ ઈનું સૂત્ર આવું છે, બરાબર. એટલે નેક્સ્ટ ટર્મમાં તમને સમજાશે. હવે આખામાંથી ડી બાય ડીટી કોમન કાઢ્યું એટલે ડી બાય ડીટી ઓફ હાફ મ્યુ આર ડોટનો સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર અપોન 2 મ્યુ આર સ્ક્વેર પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ 0. તો આની બરાબર તો ઈ છે, કેપિટલ ઈ કુલ ઉર્જાનું સૂત્ર છે, સમીકરણ 5, બરાબર. તમે લેક્ચર નોટ લખી છે એમાં જુઓ, સમીકરણ 5 આવું છે. તો સમીકરણ 5 પરથી આપણે કહી શકાય આની જગ્યાએ ઈ મૂકી શકાય તો ડી બાય ડીટી ઓફ ઈ બરાબર 0, બરાબર. તેથી કહી શકાય કે કેપિટલ ઈ બરાબર કુલ ઉર્જા બરાબર અચળ છે, બરાબર. આથી સાબિત થાય છે કે કેન્દ્રીય બળ ક્ષેત્રમાં ગતિ કરતા કણની કુલ ઉર્જા કેપિટલ ઈ અચળ હોય છે.
ક્લિયર આખો ક્વેશ્ચન? શોર્ટમાં તમને એક રિકેપ આપી દઉં. આમાં પહેલાં શું કહ્યું હતું, ફર્સ્ટ સ્લાઇડથી કહી દઉં તમને, બરાબર. સાબિત કરવા માટે પહેલાં કેપિટલ ઈ શું છે, બરાબર, એનું એક સૂત્ર લખવાનું, કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કેપિટલ ઈ બરાબર ગતિ ઉર્જાનું સૂત્ર હાફ એમ યુ સ્ક્વેર, સ્થિતિ ઉર્જા ઠેઠ સુધી એમ નામ રહેશે વી ઓફ આર. એને સમીકરણ 1 આપ્યું, બરાબર. અહીંયા વી આવ્યો એટલે આપણે વેગનો ધ્રુવીય યામ પદ્ધતિમાં એનું સૂત્ર લેવું પડે, બરાબર. ઈ લખવાનું, એની ઉપરથી વી સ્ક્વેર કર્યું. વી સ્ક્વેરની કિંમત આપણે સમીકરણ 1માં મૂકી અને સાદુરૂપ આપ્યું. અહીંયા આવે આર ડોટનો સ્ક્વેર આવ્યો, બરાબર. સમીકરણ 3 સુધી તમે પૂછશો એટલે આર ડોટનો સ્ક્વેર આવશે. તો આપણે એ જોતું નથી, આપણે એનું સાદુરૂપ આપવાનું છે, બરાબર. આર ડોટનો સ્ક્વેર છે એની જગ્યાએ આપણે એનું સાદુરૂપ આપશું. કઈ રીતે આપશું તો કઈ, એલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર સ્ક્વેર થીટા ડોટ ઉપરથી. તો એ થીટા ડોટને કરતા બનાવશો તમે એમાં, એટલે એલ અપોન મ્યુ આર સ્ક્વેર આવશે. એનો સ્ક્વેર કરી નાખો એટલે એલ સ્ક્વેર અપોન મ્યુ સ્ક્વેર ઇન્ટુ r⁴ થઈ જશે, બરાબર. આ એક ઇક્વેશન બની ગયું. હવે આ થીટા ડોટનો સ્ક્વેર જે છે એની કિંમત ફરીથી ઇક્વેશન નંબર 3માં તમે મૂકી દો એટલે તમને ઇક્વેશન 5 મળશે, બરાબર. ઇક્વેશન 5 જે છે એ કુલ ઉર્જા કેપિટલ ઈનું સૂત્ર છે, બરાબર. તો હવે તમારે આનું વિકલન 0 થાય એવું સાબિત કરવાનું છે. હવે સમજાઈ ગયું તમને આખો ક્વેશ્ચન? આનું વિકલન આપણે આ બધું શું કામ કર્યું, બરાબર. આનું વિકલન તમારે 0 થાય એવું સાબિત કરવાનું છે. એટલે તમે શું કરશો તો કંઈ બળનો રેખીય ઘટક લેશો, બરાબર. એનું સૂત્ર મૂકશો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ વાળું, એટલે મ્યુ એ આર, એનું સાદુરૂપ આપશો. પછી બળની બીજી વ્યાખ્યા ઉપરથી નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ પોટેન્શિયલ ઇઝ ગીવ ટુ ફોર્સ, બરાબર. તો એની ઉપરથી આખું સાદુરૂપ આપશો એટલે પોટેન્શિયલ એનર્જી એમાં ઇન્ક્લુડ થઈ ગઈ, પોટેન્શિયલ એનર્જી આવી ગઈ અને બળના ઘટકો આવી ગયા, બરાબર. પ્રવેગના ઘટકો આવી ગયા. પછી થીટા ડોટનો સ્ક્વેર જ્યાં મળે ત્યાં તમારે એલ સ્ક્વેર અપોન મ્યુ સ્ક્વેર અપોન r⁴, મ્યુ અને આરને જે સાદુરૂપ આપતું હોય ઉડતા એટલે ઉડાડી દેવાના. છેલ્લું ઇક્વેશન તમને જે મળશે એ આવું મળશે, બરાબર. પછી તો કે હજી આને સાદુરૂપ આપો, બધું એક બાજુ ભેગું કરી નાખો, બરાબર. આમાં અહીંયા 1/r³ છે, બરાબર. તો 1/r³ જગ્યાએ મારે કંઈક મૂકવું છે, તો એની માટે આપણે d/dr ઓફ -1/r² ગોત્યું, બરાબર. તો 1/r² ઇઝ ઇક્વલ ટુ તમે આખી ટર્મ મૂકી શકશો 1/2 d/dr ઓફ -1/r², બરાબર. એ કર્યા પછી જેટલું ઉડતું હોય એટલું ઉડાડવાનું, કોમન નીકળતું હોય એટલું કોમન કાઢવાનું, આખું સાદુરૂપ વ્યવસ્થિત રીતે આપવાનું. અચળ હોય એ બધા વિકલનની અંદર લખો કે બહાર લખો, કાંઈ ફેર પડશે નહીં, બરાબર. પછી બધું એક બાજુ ભેગું કરી નાખો, બરાબર. હવે d/dr છે, અહીંયા મ્યુ આર ડબલ ડોટ પ્લસ d/dr અને આખું કાઉન્સ ઇઝ ઇક્વલ ટુ 0 છે, બરાબર. હવે તો કંઈ બંને બાજુ આર ડોટ વડે ગુણી નાખવાનું. શું કામ આર ડોટ વડે ગુણ્યું? કેમ કે ટીની સાપેક્ષે વિકલન લાવવું છે એટલે આપણે, બરાબર. સમજાઈ ગયું? આર ડોટ તમે કહો એટલે dr/dt આવી જશે, એટલે અહીંયા શું થશે, dr કેન્સલ થઈ જશે અને આ થઈ જશે ટીની સાપેક્ષે વિકલન, બરાબર. અને આની જગ્યાએ તમે સીધું આવું લખી શકો, બરાબર. આનું જે ટીની સાપેક્ષે તમે વિકલન કરો એટલે આવું આવે, તો તમે આની જગ્યાએ સીધું આ લખી શકો. ક્લિયર એટલું? ઓકે. તો બે બાજુ આમાંય dt આવી, d/dt આવી ગયું, આમાંય d/dt આવી ગયું, તો આખું કોમન કાઢી નાખો. આખું કોમન કાઢો એટલે કાઉન્સમાં જે વધશે એ તમારું સમીકરણ 5 છે. સમીકરણ 5 ઉપરથી ઈની કિંમત મૂકી દો એટલે તમારું ઈ બરાબર કુલ ઉર્જા છે અચળ છે એ સાબિત થઈ જાય. ક્લિયર? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. સ્ટેપ બાય સ્ટેપ તમે આગળ વધશો એટલે તમને ઇઝીલી આવડશે, બરાબર. તમે ખાલી તમારું મગજ ઓપન રાખો અને સ્ટેપ બાય સ્ટેપ બુક અને પેનથી આગળ વધતા જાઓ એટલે ઠેઠ સુધી તમે પહોંચી જશો. ક્યાંય અટકો તમે તો એક ફેરી ખાલી જોઈ લેજો. ક્લિયર? અને જેટલા પણ આપણે ક્વેશ્ચન તારાવ્યા છે એ બધા ઇઝી છે. સ્ટેપ બાય સ્ટેપ 1 to 1 લોજિકલ જ તમારે આગળ વધવાનું છે. આમાં ક્યાંય અટકાય એવું છે નહીં, બરાબર. તો હું એવી સલાહ આપું પર્સનલી કે તમે બધા જ ક્વેશ્ચન એક ફેરી જોયા વગર લખવાની ટ્રાય કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ. તમે આખો વિડીયો શાંતિથી સાંભળ્યો એ બદલ આભાર.